હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈફ વ્લોગમાં. આઈ હોપ કે તમે ખૂબ મજામાં હશો. તો આજે બપોર પછીનો ટાઈમ છે અને અમે હવે નીકળવાના છીએ 1 કલાકમાં ગામની તરફ ફરી પાછા, કેમ કે રજા આવી ગઈ છે એટલા માટે. તો કપડાં બધા લઈ લીધા છે અને હજુ ઉપર ટેરેસ પર મેં કપડાં સુકાવવા માટે નાખ્યા હતા. બસ થોડાક જ હતા તો તેને હું લઈને નીચે આવી ગઈ છું. થોડાક સુકાઈ ગયા છે, થોડાક નથી સુકાયા, તો પછી અંદર જ મૂકી દઈશ સ્ટેન્ડ પર. તો આજે ઉપર ટેરેસ પરથી હું નીચે ઉતરી રહી છું અને કપડાં મેં બધા મૂકી દીધા છે અને હવે આવી ગઈ છું કિચન સાફ કરવા માટે, કેમ કે કિચન સાફ કરીને જાઉં તો પછી કીડીઓ નહીં આવે. અને જ્યારે પણ ગામથી પાછા શહેરમાં આવ્યા તો થોડું ચોખ્ખું ચોખ્ખું લાગે. કિચન અગર ગંદુ હોય તો પછી બધું ઘર જ ગંદુ જેવું લાગ્યા કરે અને પછી બિલકુલ ચીડચીડ મગજ થઈ જાય. તો પછી આવતાની સાથે થોડું ચોખ્ખું દેખાય તો સારું, ક્લીન જેવું. તો આજે બધું સાફ કરી રહી છું. આ મીઠુંનું ડબ્બું છે, ચિનાઈ માટીનું છે, તેમાં ભર્યું છે મીઠું અને ઉખડી પણ અહીંયા જ મૂકી છે. થોડો મસાલો છે તો પછી અંદર જ રહેવા દઉં, કેમ કે થોડી ગામની આદત હજુ ગઈ નથી. તો અહીંયા ધીરે ધીરે એડજસ્ટ થતાં થોડી વાર લાગશે. અને વિમ જેલથી પણ એકવાર સાફ કરી જ લઉં, તેલ વગેરે પડ્યું હોય એટલે. તો પછી એને સાફ કરતાં મારે 2-3 વાર સાફ કરવું પડ્યું છે પાણી લઈને. અને પછી લાસ્ટમાં હજુ અહીંયા બધું સફાઈ કરી નાખી છે. બારી પણ ખોલી મૂકી છે. એમ તો ઠંડો પવન એટલે બારી હું બંધ જ કરી રાખું, પણ થોડી વાર માટે ખુલ્લું રાખું, કેમ કે પછી બધું બંધ કરીને એમ પણ જવાનું જ છે. તો જેટલું સુકાઈ જાય એટલું તો સુકાઈ જ જશે થોડી વારમાં. તો આ કિચન મારું સાફ થઈ ગયું છે અને હવે થોડા વાસણો પણ માંજી જ લઉં. અને વાસણો મેં બધા માંજીને અડધા મૂકી દીધા છે. તો હવે ફક્ત લાસ્ટવાળા વાસણો બચ્યા છે, તો પછી તે પણ મોટા માંજીને મૂકી દઈશ. શહેરથી ગામ જવાના હોય તો બની શકે ત્યાં સુધી તો હું કિચન અને વાસણો બધું સફાઈ કરીને જ જવાની કાળજી રાખું, જેથી આવીને મારે એટલી બધી ભગદોડ નહીં કરવી પડે અને ગભરાવું પણ નહીં પડે, કેમ કે આવતાની સાથે પછી સ્કૂલ કોલેજો ચાલુ થઈ જાય તો પછી તેની પાછળ લાગી જવું પડે. એટલે તો પાણીથી બધું ચહેરો, હાથ, પગ બધું ધોઈ લઈશું પાછળ જઈને, પગ ને એવું કરીને. અને પછી હવે એકદમ અમે તૈયાર થઈને નીકળવાની જ બિલકુલ તૈયારી રાખવી પડશે. તો હજુ પછી મને શું યાદ આવ્યું કે પાણી ભરવાનું હજુ બાકી જ છે. તો પછી આ બાટલો પણ હું માંજી લઉં અને પછી એ પણ ધોઈને પાણી તો ભરીને લઈ જ જવું પડે. એક બાટલો તો હું પીએ કે નહીં પીએ, પણ હું હંમેશા બહાર જાઉં અને થોડી વાર લાગતી હોય 1-2 કલાકની, તો પાણીનો બાટલો તો હું સાથે ભરીને લઈ જ જાઉં છું. તો બાટલો પણ સરસ રીતે ધોઈને આની અંદર પાણી ભરી લઈશ. અને આ જુઓ હવે તૈયાર થઈ ગયા છે. અમે એક પાકીટ લીધું છે, નાનું અમથું બેગ લીધી છે. 1 દિવસના કપડાં છે અને એમ પણ થોડા કપડાં તો હું ત્યાં મૂકી જ આવી છું, એટલે મારે એટલા બધા કપડાં પણ નથી લઈ જવા પડતા, ફક્ત 1 દિવસ માટે. અને અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે જે પણ જમીનનો વિવાદ હતો તે હવે પૂરો થઈ ગયો છે. તો બધું સરખે ભાગે થઈ ગયું છે અને હવે બિલકુલ કોઈ ઉલઝન નથી જમીન વિશેની અને બધું શાંતિથી પતી ગયું છે. તો હવે એકવાર અમે ત્યાં જઈને જોઈ આવીએ, કેમ પણ એમ પણ 1 દિવસની રજા હોય એટલે અમારે જલ્દી ભાગદોડ કરવી પડે છે, જવાનું આવવાનું. તો હજુ અત્યારે તો અમે જવા માટે ખૂબ એક્સાઇટેડ છીએ અને બધા જ ખૂબ ખુશ છે જવા માટે. તો તૈયાર થઈ ગયા છીએ. દરવાજો હું બંધ કરી આવી છું, પણ આયુષ જોવા માટે ગયો છે. અને આ જો લાઇટ વિશે પણ આયુષને જેટલી ખબર છે તો તે ફરી પાછું ચેક કરી આવે છે. અને હવે શિવાની બહારનું બંધ કરી દીધું છે અને એકવાર ફરી પાછું હું ચેક કરી લઈશ. તો જોવા માટે બધા ખૂબ એક્સાઇટેડ છે. એમ પણ 1 દિવસની રજા હોય એટલે બંને વધારે પડતો ફોનમાં પણ ટાઈમ કાઢે, તો પછી થોડા ગામમાં ફરી આવીએ તો પછી થોડું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. તો પછી એમ પણ હવે અમે નીકળી જ જઈએ છીએ. તો આ જુઓ અમે હજી હાઈવે પર છીએ, બિલકુલ બસમાં બેઠા છે. જ્યારે બેઠા હતા ત્યારે તો ખૂબ જ ભીડ હતી અને રસ્તે થોડા કરીને બધા પેસેન્જરો ઉતરી ગયા છે અને શિવાની મારી બાજુમાં બેઠી છે. આયુષને જેવી રીતના જગ્યા મળી એવી રીતના એ પાછળ જઈને બેઠેલો છે. અને આ જુઓ સાંજનો સમય છે એટલે
5 સાડા 5 જેવા વાગ્યા હશે. તો હજુ સૂરજ દાદા હવે ડૂબવાની તૈયારીમાં છે. એમ પણ શિયાળો છે એટલે ખૂબ જલ્દી સૂરજ ડૂબી જાય છે. અને હવે હાઈવે છોડી ચૂક્યા છીએ અને ગામની તરફ અમે એન્ટર થઈ ગયા છીએ. હવે બસ થોડી વાર છે, 1 કલાકનો રસ્તો છે. 1-1.5 કલાક જેવો અમારે શહેરથી આવવા માટે. તો આ રસ્તા પર બસ જ્યાં ઊભી હતી ત્યાં ઝાડ હતા, ખબર નહીં તરાપાના છે કે પછી ખજૂરના ઝાડ છે. તો ખૂબ જ સરસ દેખાતા હતા અને ઘણી માત્રામાં છે. અને ગેટ પણ મૂકેલો હતો ગામમાં અંદરની તરફ જતા. તો આ ખૂબ સુંદર દેખાયું. તો પછી મેં લઈ લીધું છે અને ફોનમાં. હજુ અહીંયા હવે ઘરે આવતા સુધીમાં તો બધી સીટો ખાલી થઈ ગઈ છે. થોડા જ પેસેન્જરો બચ્યા છે. હજુ હવે એકદમ મારું ગામ આવી જ ગયું છે. હું મારા ઘરે જવાની જ છું, સાસરામાં નથી જવાની અત્યારે, કેમ કે ત્યાં બધું પેક કરીને મૂકી દીધું છે. તો પછી બધું ખોલ કરવું પડે 1 દિવસમાં અને ફરી પાછા આવવાનું. અને હજુ હવે બસ અમને છોડીને ચાલી ગઈ છે અને અમે મારા ઘરે આવી ગયા છીએ. વિશ અને શિવાની સૌથી પહેલાં જાય છે આગળ. લોકોને ખૂબ જ ગમે છે જવાનું તો. અને હવે હું પણ પાછળ જાઉં છું. આજુ આવી રીતનું છે અમારું ઘર. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને હવે ફરી મળીશું આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં. જુઓ અમારું ઘર છે અને હવે અમે આવી ગયા છીએ. ફરી મળીશું આપણે. આવજો.